નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને આપણે ગયા લેક્ચરમાં સદિશના રિલેટેડ દાખલા ગણ્યા હતા। આજે એક સરસ મજાના ટોપિકની વાત કરવાની છે જેનો ઉપયોગ ફિઝિક્સની અંદર મેક્સિમમ થાય છે। એ ટોપિકનું નામ છે સદિશના ઘટકો। સદિશના ઘટકો અથવા ઘણીવાર તમને આવું પણ લખીને આપે કે અવકાશમાં સદિશનું વિભાજન। અવકાશમાં સદિશનું વિભાજન સમજાવો તો આ જ વસ્તુ કરવાની છે ટૂંકમાં। અવકાશમાં સદિશનું વિભાજન તો થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। સદિશના ઘટકો સમજવા માટે હું એક આકૃતિ દોરું છું। અહીંયા આપણે એક એક્સ અક્ષ અને વાય અક્ષ ધ્યાનમાં લઈશું। આ આપણી વાય અક્ષ થઈ ગઈ ને આ આપણી એક્સ અક્ષ થઈ ગઈ, ને આને કીધી આપણે ઉગમ બિંદુ। હવે એક આપણે સદિશ એને ધ્યાનમાં લેવાનો છે। આ સદિશ એ છે એ અત્યારે એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે, ખાસ ધ્યાન રાખજો, ખૂણો કોની સાથે બનાવે તો કે એક્સ અક્ષ સાથે। એ ખૂણાને આપણે કીધીએ થીટા, થીટો, બરાબર ને? તો અત્યારે આ સદિશ એ કયા ચરણમાં છે તો કે પહેલા ચરણમાં બિચારો શાંતિથી સૂતો છે। ઓકે, હવે કરવાનું શું છે, આમાં એક ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ। આ સદિશ એ છે એના શીર્ષમાંથી હું અહીંયા એક લંબ દોરી નાખું। શીર્ષ એટલે માથું, બરાબર ને? એક્સ અક્ષ ઉપર લંબ દોરી નાખો અને વાય અક્ષ ઉપર લંબ દોરી નાખો। તો હવે આ સદિશ એ છે એને એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું તો કે આટલું, બરાબર? એને આપણે કીધી એ એક્સ। અને આ સદિશ એ વાય દિશામાં કેટલું અંતર કાપેલું છે? વાય દિશામાં એની અસર કેટલી છે તો કે આટલી, એને આપણે કીધી એ વાય। એટલે એનો મતલબ એમ થયો કે આ સદિશ છે એના બે ભાગ કરી દેવાના તમારે। તો એક ભાગ છે એ નીચે પડે અને બીજો ભાગ છે એ આમ ઊભો થાય। એટલે એક સદિશ એમાંથી એના બે ઘટકો નીકળે, એક એક્સ ઘટક અને બીજો વાય ઘટક। અને હું મારી ભાષામાં કહું તો સદિશ એના બે દીકરા થઈ ગયા, એક સૂતો હોય ને બીજો ઊભો હોય, બરાબર ને? તો આ એક્સ ઘટક અને વાય ઘટક એકબીજાને કેવા છે? લંબ। એટલે આપણે એવું લખીએ કોઈ સદિશના ઘટકો તો ખરા, પણ કેવા ઘટકો? લંબ ઘટકો। તો આ એક્સ ઘટક છે એક્સ દિશામાં અને આ વાય ઘટક છે એને વાય દિશામાં કહેશું। અચ્છા, આ જે અહીંથી અહીં સુધીનો આ જે સદિશ છે એની લંબાઈ તમારે લેવી હોય ને તો એને સદિશનું મૂલ્ય કહેવાય। તો સદિશના મૂલ્યને છે ને આપણે દર્શાવીએ આપણે માનાંકમાં એ, અને માનાંકને સદિશ કાઢી નાખો તોય હાલે, અને ખાલી એ લખો ને તોય હાલે। એટલે આ ખાલી એ લખો ને તો સમજી જાવ સદિશના મૂલ્યની વાત થતી હોય। સદિશનું મૂલ્ય એટલે બીજું કંઈ નહીં, આ સદિશની લંબાઈ। સદિશ બીનું મારે મૂલ્ય લખવું હોય તો શું થાય તો કે તમે આમ લખી શકો સદિશ બીનો માનાંક લ્યો, અથવા ખાલી બી લખો ને તોય બધા સમજી જાય કે બીના મૂલ્યની વાત થાય। એટલે આટલું ધ્યાન રાખજો ટૂંકમાં। ઓકે, હાલો, તો આપણે એક્સ ઘટક અને વાય ઘટકનું સૂત્ર મેળવવાનું છે ટૂંકમાં। તો એક વાક્ય લખવું લખીએ કે અહીં સદિશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે મને કહેશો? સદિશ એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે। અને તેના બે લંબ ઘટકો એમાં એક ઘટક લઈએ આપણે એક્સ અક્ષને જે સમાંતર ઘટક છે એને આપણે કહેશું એક્સ ઘટક। એક્સ અક્ષને સમાંતર ઘટક એને આપણે શું નામ આપ્યું? એ એક્સ। અને બીજો વાય અક્ષને સમાંતર છે। જો વાય અક્ષને સમાંતર કયો તોય હાલે અને એક્સ અક્ષને લંબ કયો તોય હાલે, પણ લખીએ આપણે વાય અક્ષને સમાંતર ઘટક એનું નામ આપી દઈએ આપણે એ વાય, તો ટપ્પો પડે છે કે નહીં?
સમજાય છે ને? હા તો પાડો. ઓકે હાલો. તો હવે AX અને AYને આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે એક સરસ મજાનો ત્રિકોણ ધ્યાનમાં લઈએ આપણે અને નામ આપી દઈએ આપણે. એ તો ઓલરેડી આપેલું છે એટલે નામ આપીએ P, Q અને R. તો ત્રિકોણ OPQ ધ્યાનમાં લ્યો તમે. તો લખીએ ત્રિકોણ OPQ માટે. તો હવે તમારે ત્યાં સાઇન થીટા એપ્લાય કરવાનું છે આ ત્રિકોણમાં. તો સાઇન થીટો બરાબર શું થાય મને કહેશો? તો સાઇન થીટાનું સૂત્ર તમને યાદ હશે, સાબાના છેદમાં કર્ણ. તો સાઇન થીટાના સાઇન થીટા. તો આ થીટા છે એની સામેની શું બાજુ શું થવાનું તો કે આવડી આ બરાબર ને PQ. ને આ PQ ની લંબાઈ કેટલી હશે? AY જેટલી હોય. તો ડાયરેક્ટ લખું છું સામેની બાજુ શું આવશે? PQ. PQ એટલે AY. સાબા બરાબર શું મૂકશો? AY ના છેદમાં કર્ણ. કર્ણની લંબાઈ એટલી આવડી આ. ને કર્ણની લંબાઈ કેટલી હશે? માનાકમાં A જેટલી અથવા તો ખાલી A જેટલી કહેવાય કે નહીં, સદિશના મૂલ્ય જેટલી. તો AY ના છેદમાં શું આવશે? કર્ણ એટલે A થવાનું. ફરી એકવાર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આમાં AY ને સૂત્રનો નાત બનાવી ગયો તો AY ઇઝ ઇક્વલ ટુ શું થશે? આને આ બાજુ લઈ જાઓ તો A સાઇન થીટા. તો આને સમીકરણ નંબર 1 આપી ગયો. તો તમને y ઘટક મેળવવાનું સરસ મજાનું સૂત્ર મળી ગયું. અને પાછો પ્રશ્ન પૂછી લો, આ થીટા શું છે? તો આ સદિશ એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો, બરાબર? A અને x અક્ષ વચ્ચેનો ખૂણો છે, ભૂલ પડવી જોઈએ નહીં. અચ્છા, હવે એક બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ આપણે. એ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે OP અને Q. તો ત્રિકોણ OPQ માટે હવે તમારે ના કોસ થીટા એપ્લાય કરવાનું છે. તો કોસ થીટાનું સૂત્ર તમને યાદ હશે, પાબાના છેદમાં કર્ણ. તો કોસ થીટાના કોસ થીટા. હવે થીટાની પાછળની બાજુ કઈ થવાની? તો આ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે ને કે નહીં? આ થીટા છે. થીટાની પાછળની બાજુ બે થાય, એક આ થાય ને એક આ થાય. પણ આને તો આપણે કર્ણ કહી દીધો એટલે સ્વાભાવિક છે આ પાછળની બાજુ થવાની. તો પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે શું થાય? AX ના છેદમાં A થાય કે નહીં? તો અહીં લખીએ પાછળની બાજુ આવશે AX અને કર્ણ થશે A. તો AX ને સૂત્રનો કરતા બનાવી ગયો હતો. તો AX ઇઝ ઇક્વલ ટુ શું થશે મને કહેશો? અને આ બાજુ લઈ જાઓ A cos થીટા. તો લ્યો આને સમીકરણ નંબર આપણે 2 આપી દઈશું. તો y ઘટક મેળવવો હોય સૂત્ર શું થાય? A sin થીટા. અને x ઘટક મેળવવો હોય તો સૂત્ર શું આવશે? A cos થીટા. હવે તમારે શું કરવાનું છે? અહીંથી નાખજો કે સદિશ A છે એનું મૂલ્ય ગણવું છે આપણે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાય છે કે નહીં? તો ના, પાયથાગોરસ દાદાએ આપણને શું કીધું કાટકોણ ત્રિકોણ માટે? તો લખીએ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસ દાદાએ શું કીધું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. તો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે કે નહીં? એમાં કર્ણનો વર્ગ એટલે કે A નો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એટલે ડાયરેક્ટ લખીએ આપણે કર્ણનો વર્ગ એટલે શું થાય? A સ્ક્વેર. બાકીની બે બાજુ એટલે શું આવશે? AX નો સ્ક્વેર પ્લસ AY નો સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે અહીંયા શું થશે? અહીંયા વર્ગમૂળ લો એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય કે નહીં? એટલે A આવશે ને અહીંયા આખું વર્ગમૂળમાં આવી જશે. શું આવશે? AX નો સ્ક્વેર પ્લસ AY નો સ્ક્વેર. અમુક પાછા વર્ગને વર્ગમૂળ અહીંયા ઉડાડી દે. હો, અહીંયા પ્લસ બેઠો છે ધોકો લઈને, એ બેને ન જવા દે એમ, એટલે ધ્યાન રાખજો. એટલે અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થશે નહીં. તો સદિશ એનું મૂલ્ય ગણવાનું તમને સૂત્ર મળી ગયું. આને તમે માનાકમાં એ પણ લખી શકો કે નહીં? યાદ આવે છે કે નહીં? તો આવું સૂત્ર આપણે ગણી ગયા યાદ હોય તો. ઝેડ ઘટક હોય તો આપણે અહીંયા શું લખશું? AZ નો વર્ગ. તો સદિશના મૂલ્ય ગણવાનું સૂત્ર આપણે પહેલાં જોયું હતું, બરાબર ને? અત્યારે સાબિત કર્યું. તો બે ઘટકો માટે સરસ મજાનું સૂત્ર મળી ગયું. અને સમીકરણ નંબર આપી ગયો 3.
सूत्र याद राखવાનો प्रयत्न करशुं धीमे धीमे આપણે, बराबर ने। હવે તમારે શું કરવાનું છે, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવાનો છે। તો સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા 2 નો ગુણોત્તર લેતા તો સમીકરણ નંબર 1 માં ડાબી બાજુ શું છે, ay ના છેદમાં ax આવશે। તો ay ભરવાના તમે શું લખશો, a sin થીટા, અને ax ભરવાના તમે શું મૂકશો, a cos થીટા। આ કેન્સલ થાય, અમુક થીટા થીટાને ઉડાડી દેવું તો કાંઈ નહીં વધે, કે એ ગયા તો રહે હું, એટલે થોડુંક વ્યાજબી રાખીને આગળ વધજો। તો ay ના છેદમાં શું આવશે, ax sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા થાય। યાદ છે ને સૂત્ર? ખબર ન હોય તો યાદ રાખી લેજો કે sin થીટાના છેદમાં cos થીટા, આ બેનો ગુણોત્તર લ્યો ને એટલે બે ગાયબ થઈ જાય ને એની જગ્યાએ કોણ આવી જશે, tan થીટા। હવે આમાં આપણે થીટાના સૂત્રનો કરતા બનાવવાનો છે, તો થીટાને હું પહેલાં લખી નાખું। હવે tan બરાબરની આ બાજુ જશે એટલે ઇન્વર્સ થઈ જાય, કેવું થાય, એટલે અહીંયા tanની માથે -1 ઘાત આવી જાય। અહીંયા શું હતું, ay ના છેદમાં ax। અમુકને જે આમાં ટપ્પો ન પડ્યો હોય તો તમને હું એમ કહું કે ધારો કે x બરાબર આમ છે tan થીટા, અથવા તો tan થીટા બરાબર x છે, તો જો આ થીટો ગણવું હોય ને તો થીટાને અહીંયા રાખવાનો, tan ને બરાબરની આ બાજુ લઈ જવાનું। tan આ બાજુ આવશે ને એટલે એની માથે માઇનસ ઘાત થઈ જાય, યાદ રાખજો। થીટા એમ નામ રહ્યા, tan આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા, માઇનસ, અને tan ઇનવર્સ કહેવાય। શું કહેવાય, ઇનવર્સ, ને x ના x। ખબર પડે છે કે નહીં? તમને આમ કહે કે tan થીટા બરાબર 5 છે, તો થીટા બરાબર શું થાય કહેશો, tan આ બાજુ આવી જાય તો કેવા થઈ જશે, ઇનવર્સ। કેવા થાય, ઇનવર્સ, 5 ના 5। તો આ રીતે જ આપણે કામ અહીંયા કર્યું છે। ફરીવાર આ પદ લખવાનો પ્રયત્ન કરું, થીટાને સૂત્રનો કરતા બનાવી ગયો તો અહીંયા તો tan આ બાજુ જશે કે નહીં, એ બાજુ જાય તો કેવા થાય, ઇનવર્સ, ગયા આ બાજુ પણ લખ્યા આપણે આ બાજુ, તો ay ના છેદમાં x। તો આ જો થીટા છે ને ઓલો ખૂણો, એ ગણવા માટેનું સૂત્ર છે। સમીકરણ નંબર આપી દો 4। તો સમીકરણ આ જે આપણે આજે થિયરી ભણાવી એમાં 4 સૂત્રો મિત્રો બહુ જ અગત્યના છે। ગમે એમ થાય આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું। આ સૂત્ર તમને યાદ રહી ગયું હશે। તો y ઘટકનું સૂત્ર શું આવશે, a sin થીટા, x ઘટકનું a cos થીટા, અને આનો નાનો તમારે ગુણોત્તર લઈ લેવાનો, એટલે કે y ઘટકના છેદમાં x ઘટક, એટલે તમને શું મળી જશે, કયો ખૂણો મળી જાય કે નહીં? તો આ સરસ મજાની થિયરી હતી સદિશના ઘટકોની। આના દાખલા ગણશું ને ત્યારે આ થિયરીનું મહત્ત્વ સમજાશે, ત્યાં સુધી સમજાશે નહીં, પણ દાખલા ગણવા માટે જરૂર શેની પડે, તો કે સૂત્રોની। સૂત્રો આવડતા હશે તો આપણે ગણી શકશું ખરા। હવે આના થિયરી આપણે સદિશ બી માટે લખવી હોય તો અહીંયા આપણે સદિશ એના ઘટકો ગણ્યા, જો સદિશ બીની વાત કરી હોય તો મિત્રો તમને ખબર છે લગ્ન થાય એના ગીત ગવાય, બરાબર ને? કોઈક પાડોશીના ગીત ગાવ તો વરરાજાને ખોટું લાગે, તો એ જ વસ્તુ અહીંયા થઈ કે સદિશ બીની વાત થતી હોય તો ઘટકો બી ના આવે, આના 2 ભાગ પાડી દો, એટલે કે એનું વિભાજન કરી નાખો, તો એક bx આવશે, ના એ શું થઈ જાય, by। તો ફેર ક્યાં પડશે હવે, અહીંયા સદિશ બી આવી જાય। પછી આગળ વધતા જાઓ તો અહીં તમારે થાય by ના છેદમાં b, અહીંયા આવશે by ના છેદમાં b, એટલે અહીં b થઈ જશે ટૂંકમાં। તો જ્યાં જ્યાં એ હશે ત્યાં b આવી જાય ટૂંકમાં, તો અહીંયા b આવશે, અહીંયા થઈ જશે b, અહીંયા શું આવશે, તો b નો વર્ગ થશે, અહીંયા શું આવશે, bx નો સ્ક્વેર, by નો સ્ક્વેર। હવે સદિશ બીનું મૂલ્ય ગણવું હોય તો શું આવે, તો કે એના x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ। અચ્છા, અહીંયા શું થાય કયો, by ના છેદમાં bx, અહીંયા b આવશે, અહીંયા b આવશે, અહીંયા by ના છેદમાં bx, તો થીટા બરાબર શું થાય, by ના છેદમાં bx। તો જો તમારે b નો x ઘટક ગણવું હોય તો અહીં b આવે, અહીંયા a હોય તો a આવે, b હોય તો b આવે।
અહીં બી હોય તો ટૂંકમાં શું આવશે? બી જ આવશે. તો ખબર પડે છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્રો યાદ રહ્યા કે નહીં એક ચેક કરી જોઈએ આપણે. મારે યારે યાદ કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આ સદિશ એની જ વાત કરીએ. તો હવે તમને સદિશ એના એક્સ ઘટકનું સૂત્ર યાદ રહ્યું તો આવતા લેક્ચરમાં દાખલા ગણવાની મજા આવશે. પહેલાં વાય ઘટક મેળવ્યો તો આપણે એક્સ ઘટક પછી મેળવ્યો હતો, પણ હું એક્સ ઘટકનું સૂત્ર પહેલાં લખું. તો એક્સ ઘટકમાં શું આવશે? એ કોસ થીટા. વાય ઘટકનું સૂત્ર શું આવશે કહેશો? એ વાય બરાબર એ સાઇન થીટા. એક્સની અંદર કોસ આવે અને વાયની અંદર સાઇન આવશે. કોસ છે બિચારો સૂતો હોય ને સાઇન છે એ ઊભો હોય, બસ એટલું યાદ રાખવાનું. આ કોસ છે એ થોડોક ઊંઘણસી છે, બરાબર ને સાઇન છે એ ઊભો હોય. અચ્છા, હવે આના પછી તમને એ ગણવો હોય તો એ ગણવા માટે શું કરવાનું? તો કે આનો વર્ગ કરવાનો પ્લસ આનો વર્ગ કરવાનો. એટલે એ એક્સનો વર્ગ પ્લસ શું આવશે? એ વાયનો વર્ગ. આ બેનો વર્ગ કરીને વર્ગમૂળ કાઢી નાખશો એટલે તમને એ મળી જાય. અને જો થીટા ગણવો હોય તો સૂત્ર શું થાય? ટેન ઇનવર્સ વાય ઘટકનો વર્ગના છેદમાં શું આવશે? એક્સ ઘટક. તો આટલા સૂત્રને આધારે આવતા લેક્ચરમાં આપણે દાખલા ગણીશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ થિયરી તૈયાર કરી નાખજો. થેન્ક યુ. ગુડ બાય. આભાર.